હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ સિંહ રાશિવાળા લોકો, એટલે કે મટ નામ પરથી, અક્ષર પરથી જેમના નામ શરૂ થાય છે, એમની 8 માર્ચથી 15 માર્ચ સુધીનો જે પીરિયડ છે કેવો જવાનો છે. યુનિવર્સ પ્લીઝ મને ગાઈડ કરો કે સિંહ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ 8 માર્ચથી 15 માર્ચ સુધીમાં કેવી રહેવાની છે. હેલ્થ એમની કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે બંધન. તમને એવું ફીલ થઈ રહ્યું છે કે મને કોકે બાંધી દીધા છે અથવા તો બાંધી દીધી છે, અથવા તો એવું પણ હોઈ શકે કે તમે તમારાને તમારા વિચારોમાં પણ બંધાઈ ગયા હો. પણ તમને એવું આ કાર્ડમાં કેવું છે, એક વ્યક્તિ બંધાઈ તો ગઈ છે, પણ કેવું છે કે એના હાથ પણ એ દોરી ખોલીને હાથ પણ ખુલ્લા કરી શકે એમ છે, આંખ પરની પટ્ટી હટાવી શકે એમ છે અને કોઈને હેલ્પ માટે બોલાવી શકે એમ છે. પણ એ ટ્રાય જ કરતી નથી આ વ્યક્તિ. મતલબ કે તમને ટ્રાય કરવાનું કહેવામાં આવી રહ્યું છે. નેગેટિવ થોટ્સ આવે તો એને ડિલીટ કરી નાખવાના છે, મનમાં આવવા દેવાના નથી. ફેમિલી લાઈફમાં ખૂબ જ બિઝી રહેવાના છો. તમે તમારા જે કંઈ પણ રૂટીન કામો છે એમાં તમે ખૂબ બિઝી રહેવાના છો. નવા ઘણા બધા ઓવર વર્કલોડ પણ આવી શકે છે તમારા ઉપર. થોડી ઘણી કોઈની સાથે બહેસબાજી પણ થઈ શકે એવા સંજોગો દેખાઈ રહ્યા છે, કે બોલાચાલી થઈ શકે છે કોકની સાથે. તમારી આજુબાજુમાં એવી કોઈ વ્યક્તિઓ છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે, રિલેટિવ્સમાં, ફ્રેન્ડ સર્કલમાં, તો એને ઓળખી અને એનાથી ડિસ્ટન્સ ક્રિએટ કરવાનું છે. એમને ઇગ્નોર કરવાના નથી, નકર એ તમારી સ્થિતિ વધારે ખરાબ કરી શકે છે. તો ઇગ્નોર નહીં કરતા અને તમારે તમારા ખાલી વર્ક ઉપર ફોકસ નથી કરવાનું, તમે જે કરો છો એના ઉપર પણ આજુબાજુ બધે નજર રાખવાની છે અને એવી વ્યક્તિઓથી સાવધાન રહેવાનું છે જે તમને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે. બહુ કંઈ ખાસ ઇસ્યુ મોટા દેખાતા નથી. કોઈની સાથે ફાઇટિંગ થઈ શકે છે, ઝઘડો થઈ શકે છે. તો નાની મોટી વસ્તુ કોઈ બને નેક્સ્ટ વીકમાં તો એને ઇગ્નોર કરજો અને ફાઇટિંગને એવોઇડ કરજો. હેલ્થ ઓવરઓલ તમારી ખૂબ જ સારી રહેવાની છે. તમે અત્યાર સુધીમાં જેટલા એક્શન લીધા છે તમારી હેલ્થને સુધારવા માટે, એ બધાનું રિઝલ્ટ તમને નેક્સ્ટ વીકમાં મળી રહ્યું છે. માની લો કે તમે અત્યાર સુધી યોગા કરતા હતા, જીમ જોઈન કરેલું હતું, ડાયટિંગ કરતા હતા, કે કંઈ પણ તમે તમારી હેલ્થ માટે જે કાંઈ પણ કેર કરી છે, સ્કિન કેર કરી છે, તો એનું ખૂબ જ સારું રિઝલ્ટ તમને નેક્સ્ટ વીકમાં મળી રહ્યું છે. તો હેલ્થ ઓવરઓલ તમારી ખૂબ જ સારી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફમાં જગલિંગ કરતા દેખાઈ રહ્યા છો, કે કોઈ 2 પ્રોજેક્ટ છે તમારી પાસે, તો હું આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરું કે આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરું, અને પાછું તમારે નિર્ણય પણ એકદમ ફટાફટ કરવો છે. અથવા તો સામેવાળી પાર્ટીએ તમને એવું કીધું છે કે આજે ને આજે નિર્ણય લઈ લ્યો અને મને કહી દો, તો ડેસ્પરેટ થવાની બિલકુલ જ જરૂર નથી. બહુ સમજી વિચારીને નિર્ણય લેજો. જગલિંગ કરતા દેખાઈ રહ્યા છો, મતલબ કે થોડુંક વેઇટ એન્ડ વોચની કન્ડિશન છે, પરિસ્થિતિ છે. કાંઈ પણ નિર્ણય લ્યો એ નેક્સ્ટ વીક જો પોસિબલ બનતું હોય તો એને પોસ્ટપોન કરજો. ત્યારે નેક્સ્ટ વીકમાં નિર્ણય લેતા નહીં. અને તમને જે ઓફર મળી રહી છે એનાથી પણ તમે એટલા બધા ખુશ દેખાઈ રહ્યા નથી. બંને પ્રોજેક્ટ જે કાંઈ પણ તમારી પાસે આવશે ઓફર, બે ઓફર આવશે, એમાં તમે બેમાંથી એક કોઈ ઓફરમાં એટલું સેટિસ્ફેક્શન તમને નથી મળી રહ્યું જેટલું તમારે જોઈએ છે. તો નેક્સ્ટ વીક તો વેઇટ એન્ડ વોચ પર જ રાખજો, પોસ્ટપોન કરજો, કોઈ નવા નિર્ણય લેતા નહીં ફાઇનાન્સને લગતા. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે સિંહ રાશિવાળા લોકો માટે તમારા તરફથી શું ગાઈડન્સ છે. અલોનનેસ. થોડાક એકલા રહ્યો, પોતાની જાત સાથે ટાઈમ વિતાવો, મેડિટેશન કરો, આની તમને ખૂબ જ જરૂર છે. એટલે આ બધી જે ક્લેરિટી છે એ માઇન્ડમાં ઓટોમેટિક આવી જશે અને આ બંધનમાંથી પણ છૂટી જશે. થેન્ક યુ સો મચ.